શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે સંકળાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા માતા અને ગીતા ગાયક શ્રી કૃષ્ણ પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો. પ્રિયજનો, આજનો સંયોગ કેટલો બધો સુંદર છે. ઈસવીસન 2024નો છેલ્લો રવિવાર અને આવતા રવિવારે 2025 શરૂ થશે. અધ્યયન રૂપે આપણે ગીતાજીનો છેલ્લો અધ્યાય આજે પૂર્ણ કર્યો. 18 અધ્યાય સુધીનું અધ્યયન વિધિવત 3 શ્લોક સાથે આપણે જે દર રવિવારે બોલીએ છીએ તે 18 શ્લોક એટલે આખી ગીતા પૂર્ણ થઈ. 27/12/2015 શરૂ થયેલું આપણું ગીતા અધ્યયન કેન્દ્ર એના પણ 9 વર્ષ 27/12/24 પૂર્ણ થયા. 10મા વર્ષમાં પણ આપણે મંગલ પ્રવેશ કર્યો છે. આવતા રવિવારથી ફરીથી પાછું ગીતાજીનું પુનઃ અધ્યયન 3 શ્લોકનું શરૂ કરીશું. પ્રિયજનો, આપણે ગીતા અધ્યયન કેન્દ્રમાં 3 રીતે ગીતાજીનું અધ્યયન કરી રહ્યા છીએ. પહેલું, ગીતા અધ્યયન રૂપે આપણે દર રવિવારે 3 શ્લોક અહીંયાથી આપણે બોલાવીએ એ રીતે બોલીએ છીએ. એટલા માટે એક અધ્યયન વિધિવત શ્લોક કેવી રીતે બોલાય તેનું અધ્યયન, બીજું અધ્યયન ગીતાનો પાઠ કરીએ છીએ. એટલે દર રવિવારે 10 શ્લોક એટલે ગીતાનો સામૂહિક પાઠ. એ 10 શ્લોક એ બીજી રીતે અધ્યયન પાઠ રૂપે, અને ત્રીજી રીતે અધ્યયન એક શ્લોકનું વિવરણ. જે એક શ્લોક છે ગીતાનો તેને સમજીએ છે એ સત્સંગ રૂપ, એક અધ્યયન રૂપે, એક પાઠ રૂપે અને એક સત્સંગ રૂપ. ગીતા અધ્યયન રૂપે આપણે જે 3 શ્લોક શીખીએ છીએ તે આજે પૂર્ણ થઈ. એટલે ગીતાના કેટલા પારાયણ પૂર્ણ થયા? એક ચરણ આપણે કેટલી વાર બોલીએ છીએ? 4 વખત. હું એક ચરણ 2 વખત બોલાવું છું અને આખો લીટી ફરી એકવાર બોલીએ છીએ અને પાછો આખો શ્લોક ફરી એક વખત બોલીએ છીએ. એટલે એનો અર્થ શું થયો? એક ચરણ 4 વાર બોલીએ, એકવાર એક ચરણ, એકવાર એક લીટી અને એકવાર આખો શ્લોક. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 4 પારાયણ આપણે પૂર્ણ કર્યા. આખી ગીતાના 4 પારાયણ અધ્યયન રૂપે આપણે પૂર્ણ કર્યા. કેટલા ભાગ્યશાળી શ્રોતાજનો છે કે જે લોકો પહેલેથી આ પારાયણમાં જોડાયેલા હતા. ગીતા પાઠ તરીકે જે આપણે 10 શ્લોક બોલીએ છીએ એ ગીતાનું પારાયણ આપણે 5 વાર કર્યું. કેવી રીતે 5 વાર? તો દર રવિવારે 10 શ્લોક, 1 મહિનાના 40 શ્લોક, વર્ષના 480 શ્લોક. કોરોનાનું 1.5 વર્ષ બાદ કરીએ તો 7.5 વર્ષ ગુણ્યા 480 બરાબર 3600 થાય. તો 700 શ્લોક આપણે 5 વખત બોલ્યા પાઠ રૂપે. એટલે 4 વખત અધ્યયન રૂપે, 5 વખત પાઠ રૂપે. કેટલા થયા? 9. અને 1 વખત કુરુક્ષેત્રમાં આખી ગીતા. એટલે 10 વખત આપણે સામૂહિક રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું છે. ગીતાના પાઠનું અને અધ્યયનનું કેટલું મહાત્મ્ય છે તે આપ સૌ અધ્યયનશીલ લોકોને કહેવાની જરૂર નથી. એટલા માટે આપ સૌ ભાગ્યશાળી છો કે આ ગીતાનું અધ્યયન કરતાં કરતાં જીવનની પ્રત્યેક પળ વીતે અને એ પળ છેવટે આપણે જ્યારે પ્રભુને ચરણે ધરીએ ત્યારે અન્ય જન્મમાં પણ આ જ અધ્યયન આપણને પ્રભુ ફરીથી કરાવવાના છે કોઈ પણ રૂપે. એટલા માટે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે 9 વર્ષ અને હવે 2-3 શ્લોક પછી 12 શ્લોક 9મા અધ્યાયમાં આવશે
એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 350 શ્લોકનો સત્સંગ પૂરો થશે. 700 શ્લોકમાંથી અડધી ગીતા, કારણ કે 9મા અધ્યાયના 12મા શ્લોક સુધી 350 શ્લોક થાય છે. એટલા માટે 9 વર્ષમાં આપણે અડધી ગીતાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આપણે અધ્યાય 9ના 6થા શ્લોકનો પર્યંતનો વિચાર કર્યો. 6થા શ્લોકમાં ભગવાને સૃષ્ટિમાં પોતાની ભૂમિકા કેવી છે તે સમજાવવા માટે સુંદર ઉદાહરણ આપ્યું છે. 9મા અધ્યાયના આ શ્લોકો થોડાક ફિલોસોફિકલ છે, થોડાક વર્ણનાત્મક માહિતીપ્રદ છે. આપણને એમ થાય કે ભગવાને જ્યારે ભક્તિના અધ્યાયમાં આ બધી વાત શા માટે કરી છે, તો આ શ્લોકો ભગવાનને કહેવાનું કારણ એક જ છે કે પહેલાં તમે મારું સ્વરૂપ સમજી લો. હું કોણ છું, જીવમાં અને પરમેશ્વરમાં શું ફેર છે એ સમજી લો. ઈશ્વર એટલે કોણ, ઈશ્વરનું મહત્વ શું, ઈશ્વરનું ઇમ્પોર્ટન્સ આપણા માટે અને સમગ્ર બ્રહ્માંડ માટે કેટલું છે, એ સમજવા માટે ભગવાને આ શ્લોકો કહ્યા છે. અને નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે ભક્તિ કરતા પહેલા મહાત્મ જ્ઞાન થવું જોઈએ. આપણે જેની ભક્તિ કરવાની છે તેનું મહાત્મ્ય, તેનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે ભગવાને અહીંયા પોતાના 4-5 શ્લોકોમાં, હજી પણ 2-3 શ્લોક આવશે, 4-5 શ્લોકોમાં ભગવાને સૃષ્ટિ શું છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, બ્રહ્માંડમાં હું કેવી રીતે રહું છું, આ બધી વાતો સમજાવી છે. 6થા શ્લોકમાં ભગવાને સુંદર ઉદાહરણ આપ્યું કે યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ત્યુપધારય. જેમ આકાશમાંથી ઉદ્ભવેલો વાયુ સર્વ બાજુએ વિચરે છે, અતિ વિસ્તૃત છે, વાયુ સદા આકાશમાં જ છે, આકાશમાં જ સ્થિત છે, આકાશમાંથી જ તેની ઉત્પત્તિ થાય છે. વાયુ આકાશમાં જ રહે છે અને આકાશમાં જ લીન થઈ જાય છે વાયુ. અને આકાશને છોડીને વાયુની સ્વતંત્ર સત્તા નથી, કારણ કે સૌથી મોટો પંચ મહાભૂત તત્વ એ આકાશ. આકાશમાં વાયુ, વાયુમાં અગ્નિ, અગ્નિમાં જલ, જલમાં પૃથ્વી. આ ક્રમશઃ પંચ મહાભૂત તત્વનો એક ક્રમાંક છે. આકાશ સૌથી મોટો મહાભૂત છે, તેમાં જ વાયુ રહે છે, તેમાંથી ઉત્પન્ન થાય છે, તેમાં સમાઈ જાય છે. આકાશને છોડીને વાયુને કોઈ સ્વતંત્ર સત્તા નથી. તેવી જ રીતે બધા જ પ્રાણીઓ ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે, ભગવાનમાં જ સ્થિત છે અને છેલ્લે ભગવાનમાં જ લીન થઈ જાય છે. એટલે ભગવાને કેટલી સુંદર ઉપમા આપી છે. આકાશમાં જેવી રીતે વાયુ છે એવી રીતે સમગ્ર સૃષ્ટિ એ મારામાં છે. 6થો શ્લોક આ સમજ્યા પછી આપણને પ્રશ્ન થાય અને ભગવાનને આપણે પૂછીએ. પૂછતા પહેલા જ ભગવાને જવાબ આપ્યા છે, પ્રભુ આપ આકાશવત છો. 6થા શ્લોકમાં ભગવાને કહ્યું આકાશવત છું, વાયુ જેમ સર્વને ધારણ કરો છો. તો તે સમજાય, એ તો સમજાયો, પરંતુ હે ભગવાન વ્યષ્ટિ સ્વરૂપ ભૂત માત્ર એટલે પ્રાણી માત્ર અને સર્વ પ્રાણી માત્ર અને પંચભૂત મહાભૂતમય બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે કોણ? તમે તો એમ કહો કે આકાશમાં વાયુ જેવી રીતે સ્થિત છે તેવી રીતે સમગ્ર બ્રહ્માંડ મારામાં સ્થિત છે. તો હે ભગવાન આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ વ્યષ્ટિ અને સમષ્ટિ, આપણે વ્યક્તિ તરીકે અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે કોણ? એ ભગવાનને આપણે પૂછીએ. ગઈ વખતે આકાશનું સ્વરૂપ જોયા હતા. ભગવાન કેવા છે? આકાશ જેવા વ્યાપક છે, આકાશ જેવા સંગ છે, આકાશ જેવા નિર્વિકાર છે
આકાશ જેમ અનંત છે, આકાશની જેમ નિર્મળ છે અને આકાશની જેમ નિર્લેપ છે. આ ભગવાનના આકાશવત, ઉપનિષદ એમ કહે છે આકાશવત બ્રહ્મ. આ બ્રહ્મનું સ્વરૂપ કેવું એ નિરૂપમેય છે, કોઈ ઉપમા ન આપી શકાય. પરંતુ કદાચ ઉપમા આપી હોય તો એમ કહેવાય કે આકાશ બ્રહ્મ બ્રહ્મ એ આકાશ જેવું છે, સર્વવ્યાપક છે, નિર્મળ છે, નિર્લેપ છે, નિસ્સંગ છે. હવે આપણે ભગવાનને પૂછીએ કે આની ઉત્પત્તિ કરે છે કોણ? સૃષ્ટિમાં 3 વાતો મુખ્ય છે. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિની વાત આવે ત્યારે તેમાં 3 વાતો મુખ્ય છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ? મારું સર્જન એટલે મારું એટલે સમગ્ર સૃષ્ટિનું. મારું અને સમગ્ર સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? આપણે કંઈ આકાશમાંથી તો ટપકી પડ્યા નથી. કેવી રીતે થયો? હું ક્યાં રહું છું? મને કોણ સંભાળે છે? મારી સ્થિતિ કોણ ટકાવી રાખે છે? અને છેલ્લે લય શેમાં થાય છે? મારો અને સૃષ્ટિનો લય શેમાં થાય છે? 3 મુખ્ય પ્રશ્નો છે. બ્રહ્માંડની અને મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ? એને ટકાવી રાખનાર કોણ છે? તેનો લય શામાં થાય છે? 6થા શ્લોકમાં ભગવાને સ્થિતિની વાત કરી. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. ભગવાને સ્થિતિની વાત કરી. જીવ માત્ર મારામાં, આકાશમાં, પવનની માફક રહે છે. હવે ભગવાન આ શ્લોકમાં ઉત્પત્તિ અને પ્રલય આ બેની વાત 7મા શ્લોકમાં ભગવાન કરે છે. એટલા માટે પહેલા શ્લોકનું પારાયણ કરીએ. અધ્યાય 9 શ્લોક 7, પાન 142. અધ્યાય 9 7મો શ્લોક. સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનઃ યાની કલ્પાદૌ વિસૃજામિ અહમ. કૌંતેય એટલે કુંતી પુત્ર. કલ્પક્ષય કલ્પોના અંતે. સર્વભૂતાની બધા ભૂતો એટલે પ્રાણી માત્ર. મામિકામ મારી. પ્રકૃતિમ એટલે મૂળ પ્રકૃતિને. યાંતિ એટલે પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે. અને કલ્પાદૌ કલ્પોના આરંભે. તાની તેમને. અહમ એટલે હું. જે ગીતા કહેનાર છે તે ભગવાન કહે છે તેમને હું પુનઃ ફરી વિસૃજામી સર્જું છું. હે કૌંતેય, કલ્પોના અંતે બધા ભૂત માત્ર એટલે પ્રાણી માત્ર મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે. અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું. હવે આ શ્લોક આગળના શ્લોકની જેમ ઇન્ફોર્મેટિવ છે, માહિતીપ્રદ છે. ભગવાને આ શ્લોકમાં ઉત્પત્તિ અને પ્રલયની વાત કરી છે. આ શ્લોકમાં 2 શબ્દો સમજી લઈએ એટલે શ્લોકમાં ભગવાન શું કહેવા માંગે છે તે સમજાય. એક કલ્પ અને બીજું પ્રકૃતિ. આ બંને શબ્દો ભગવાન અહીંયા વાપર્યા છે. ભગવાને કહ્યું કે કલ્પોના અંતે બધા ભૂત માત્ર મારી મૂળ પ્રકૃતિને પામે છે. કલ્પ એ કાળનું પરિમાણ છે. એ કાળનું સૌથી મોટું પરિમાણ જો આપણે ભારતીય શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ, જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ, ખગોલિક દ્રષ્ટિએ, તો કલ્પ એ કાળનું સૌથી મોટું પરિમાણ છે. અને નિમેષ એ કાળનું સૌથી નાનું પરિમાણ છે. હવે શ્રીમદ ભગવદ્ ગીતામાં તમે જ્યારે શ્લોકોનું અધ્યયન કરશો ત્યારે તમને એમ લાગશે કે શ્લોકો ભગવાન કહેતી વખતે
જુદી જુદી રીતે કેટલાક શ્લોકો કયા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 5 પ્રકારે ભગવાને શ્લોકો કયા છે, 5 પ્રકારના શ્લોક. કેટલાક શ્લોક ભગવાન ઉપદેશાત્મક રીતે કહે છે. શા માટે કહે છે એ પણ કહું છું. કેટલાક શ્લોક ગીતાના એવા છે ઉપદેશાત્મક, આમ કરવું જોઈએ. કેટલાક શ્લોક તમે વાંચશો તો તમને એમ લાગશે કે ઉપદેશ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. હે અર્જુન, તારે શાસ્ત્રને અનુરૂપ વર્તન કરવું જોઈએ. આ ભગવાને આવા કેટલાક શ્લોક કયા છે એ ઉપદેશાત્મક છે. ભગવાન અર્જુનને ઉપદેશ રીતે આપે છે. કેટલાક શ્લોક એવા છે આદેશાત્મક છે, ઓર્ડર. ઉપદેશ જુદો, આદેશ જુદો. ઉપદેશમાં તો એમ કહેવાય કે આમ તમારે કરવું જોઈએ, નીતિમાન રહેવું જોઈએ, દયાવાન રહેવું જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ. આ ઉપદેશ. કેટલાક શ્લોક એવા છે કે ઉપદેશ રૂપે ગયા છે ભગવાન. કેટલાક શ્લોક એવા છે કે આદેશ છે, ઓર્ડર છે. તસ્માત યોગી ભવ અર્જુન. હે અર્જુન, તો યોગી થા. આ ભગવાનનો આદેશ છે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. હે કૌંતેય, ઊભો થા, ઉઠ. આદેશ. ભગવાને ઓર્ડર કર્યો છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. માટે નિત્ય મારું સ્મરણ કર. તો આ આવા શ્લોકો છે એ ભગવાનના ઓર્ડર કરેલા છે, આદેશાત્મક છે. કેટલાક શ્લોકો ભગવાને ગીતામાં એવા કયા છે આશ્વાસનાત્મક. અર્જુનને આશ્વાસન આપ્યું છે, દિલાસો આપ્યો છે. ન ત્વમ શોચિતુમર્હસી. રડે છે કેમ? હે અર્જુન, આટલો બધો દુઃખી કેમ થાય છે? ન ત્વમ શોચિતુમર્હસી. તારે શોક કરવો જ ના જોઈએ. ન મે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો ક્યારેય પણ વિનાશ થતો નથી. આવા કેટલા શ્લોકો છે એ આશ્વાસનાત્મક છે. ભગવાને અર્જુનને ખભા પર હાથ મૂકીને આશ્વાસન આપ્યું હોય. શા માટે ડરે છે? તો મારી ભક્તિ કર, તારો વિનાશ નહીં થાય. તો યુદ્ધ કર, તારો અધપતન નહીં થાય. આમ ભગવાને આશ્વાસન આપ્યું છે. કેટલાક શ્લોકો છે એ માહિતીપ્રદ છે, ઇન્ફોર્મેટિવ છે. ગીતામાં કેટલાક શ્લોક, જેવી રીતે આપણે આ શ્લોકો કરીએ છીએ હમણાં, આ શ્લોક બોલ્યા, આગળનો બોલ્યા, માહિતીપ્રદ છે, ઇન્ફોર્મેટિવ. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ. બધા જ ભૂતો, પ્રાણી માત્ર મારી પ્રકૃતિમાં સમાય છે. આ ભગવાને ઇન્ફોર્મેશન આપી છે, માહિતી આપી છે. કેટલાક શ્લોકો એવા છે ફિલોસોફિકલ, તાત્વિક, દાર્શનિક છે. ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. પૂર્ણપણે દર્શન છે, ફિલોસોફી છે. એક સૃષ્ટિનું વૃક્ષ એવું છે કે જેનું મૂળ ઉપર છે અને ડાળીઓ નીચે છે. હવે ભગવાને આ કયો ફિલોસોફિકલ છે. એને સમજવા માટે વર્ણન કરવું પડે કે ઊર્ધ્વમૂલમ એટલે શું, અધશાખમ એટલે શું. ભગવાને વૃક્ષની ઉપમા કેમ આપી? તો કેટલાક શ્લોક ફિલોસોફિકલ છે, દાર્શનિક છે. અને હવે જ્યારે માહિતીપ્રદ શ્લોકો હોય એનું વિવરણ ના હોય. દાખલા તરીકે હું રેલવેનું ટાઈમ ટેબલ કહું, એનું વિવરણ ના હોય. ગણિતમાં એમ સૂત્ર સમજાવું, 2 + 2 = 4. હવે એનું વર્ણન કેવી રીતે હોય? કોઈ પૂછે કે 4 જ કેમ, પહેલા 4 કોણે કર્યા? આનું વિવરણ ના હોય. આ ઇન્ફોર્મેટિવ છે. એટલા માટે માહિતીપ્રદ શ્લોકો એવા છે કે જેનું વિવેચન નહીં, વિવરણ નહીં, માત્ર તે માહિતી આપણે ગ્રહણ કરવાની. આમ થાય છે. એવી રીતે કેટલાક ફિલોસોફિકલ શ્લોકો હોય, એનું વિવરણ જરૂરી છે. એટલા માટે તમે જોશો કે એક શ્લોક કોઈક વાર 1-2 રવિવાર પણ ચાલે છે અને કેટલાક 2 શ્લોકો એક રવિવારે થાય, કારણ કે જેમાં માહિતી છે, ઇન્ફોર્મેશન છે. એ તો ભગવાને જે કહ્યું છે સીધું સ્વીકારવાનું છે. શા માટે પ્રશ્ન ન પૂછી શકાય? યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગોમહાન. વાયુ આકાશમાં રહે છે તેવી રીતે તું મારામાં રહે છે. હવે આ એકદમ સ્પષ્ટ માહિતી છે. હવે એમ ભગવાનને ના પૂછાય કે હું શા માટે. એટલા માટે આ 5 પ્રકારના શ્લોકો ગીતામાં ભગવાને કહ્યા છે.
શા માટે 5 રીતે કહ્યા છે? કારણ કે ભગવાનની ભૂમિકા 3 રીતે ગીતામાં છે. સંવાદ, અર્જુન સાથે જે સંવાદ કરે છે, તો ભગવાનનો 3 રોલ છે. ત્રિવિધ રોલમાં ભગવાને સંવાદ કર્યો છે. પહેલો રોલ તો આ સારથી તરીકે, એ આપણે ગણતા નથી કે યુદ્ધના મેદાનમાં ભગવાન અર્જુનના સારથી હતા. સારથી તરીકેની ગીતામાં ભગવાનની ભૂમિકા નથી, એ તો મહાભારતના યુદ્ધમાં છે. પછી ભગવાનની ભૂમિકા શરૂ થાય છે મિત્ર તરીકે. અર્જુનના મિત્ર છે, સખેતિ મત્વા, સખા છે. ભગવાનની પહેલી ભૂમિકા ગીતામાં સખાની છે. અર્જુન તારો મિત્ર છું. પછી બીજી ભૂમિકા, જ્યારે અર્જુન એમ કહ્યું કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રોહિતન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન. પ્રભુ આપ મારા ગુરુ છો. એટલે ભગવાનની બીજી ભૂમિકા કઈ? ગુરુની. એટલે અને ત્રીજી ભૂમિકા કઈ? ભગવાનની. જે આ શ્લોકો કહે છે ભગવાન તરીકે સૃષ્ટિની ઉત્પત્તિ મેં કરી છે, અહમ સર્વેષુ ભૂતેષુ. ત્રીજી ભૂમિકા ભગવાન તરીકે, ઈશ્વર તરીકે પહેલી, મિત્ર તરીકે બીજી, ગુરુ તરીકે ત્રીજી, ભગવાન તરીકે. મિત્ર તરીકે ભગવાન આશ્વાસન આપે છે, ગુરુ તરીકે ભગવાન ઉપદેશ પણ આપે છે અને આદેશ પણ કરે છે. કારણ કે 5 પ્રકારનું ભગવાનના શ્લોકો છે. ગુરુ તરીકે આદેશ પણ કરે અને ઉપદેશ પણ આપે. અને ભગવાન તરીકે ભગવાન અધિકૃત રીતે, ઓથેન્ટિક રીતે એમ કહે છે, સૃષ્ટિનું રહસ્ય સમજાવે છે. હું આ છું, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધ. હું તારા શરીરમાં રહું છું અગ્નિ રૂપે. તો ભગવાન આ શું કહે છે? સૃષ્ટિનું રહસ્ય, શાસ્ત્રોનું ગહન જ્ઞાન ભગવાન પોતે સ્વયં ભગવાન તરીકે આપે છે. હવે તે પૈકી 5 પૈકીનો આ શ્લોક કયો છે? તો ઇન્ફોર્મેટિવ છે, માહિતીપ્રદ છે. આગળના 2 શ્લોક, પછીના પણ 2 શ્લોક આવશે. માહિતીપ્રદ એટલે ભગવાને એમ કહ્યો કે સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષય પુનસ્તાની કલ્પાદો વિશ્વજામ્ય. હવે તમે આને કેવી રીતે ભગવાનને સામે દલીલ કરો? સ્વયં કરતા એમ કહ્યું છે, હે અર્જુન, કલ્પોના અંતે બધા જ ભૂતો, બધા જ પ્રાણી માત્ર મારી મૂળ પ્રકૃતિને પામે છે. અને જ્યારે કલ્પોના આરંભે એમને હું ફરીથી સર્જન કરું છું. કરતા જ્યારે એમ કહેતો હોય કે આ સૃષ્ટિ મારામાં લય પામે છે અને સૃષ્ટિનું સર્જન કરું છું, તો એને સમજવા માટે 2 શબ્દો જ આ શ્લોકમાં સમજવા જરૂરી છે. કલ્પ એટલે શું? કલ્પ સૌથી નાનું પરિમાણ શું છે? કાળનું. નિમેષ. નિમેષ એટલે શું? પલકાર. તમે આંખનો પલકારો મારો, એને સંસ્કૃતમાં નિમેષ કહેવાય. આ કાળનું સૌથી નાનું પરિમાણ. આનાથી નાનું પરિમાણની ગણતરી નથી. પછી કહી કે 15 નિમેષ એટલે આંખના 15 પલકારા થાય તો એક કાષ્ઠા થાય. આ આપણા ભારતીય ગણિતમાં છે. આ પાશ્ચાત્ય ગણિતમાં તો શરૂઆત મોમેન્ટથી થાય છે, ક્ષણથી. પણ પૂર્વના આપણા ગણિતમાં, ભારતીય ગણિતમાં 15 નિમેષ બરાબર એક કાષ્ઠા. 30 કાષ્ઠા ભેગી થાય તો એક કલા. આપણે સાંભળ્યું હશે કલા વિકલા, એક કલા કહેવાય. 30 કલા એકત્રિત થાય તેટલો સમય, એને એક ક્ષણ કહેવાય. આપણે એમ કહીએ ને ક્ષણ માત્રનું માણસનું આયુષ્ય છે. ક્ષણ માત્ર એટલે શું? 15 કલા એ ભેગી થાય તો એક ક્ષણ, જેને અંગ્રેજીમાં મોમેન્ટ કહેવાય. 12 ક્ષણ જ્યારે ભેગી થાય એટલું કાળનું પરિમાણ હોય ત્યારે એક મુહૂર્ત થાય. આપણે શું કહીએ છીએ? અમે કે બ્રાહ્મણ પાસે મુહૂર્ત બતાવવા જઈએ છીએ. આ મુહૂર્ત એ કાળનું એક પરિમાણ છે. એ અમુક સમય સુધી રહે. 30 મુહૂર્ત ભેગા થાય તો 24 કલાકનો આખો દિવસ થાય. એટલે 24 કલાકમાં કોઈ પૂછે કેટલા મુહૂર્ત આવે, તો 30 મુહૂર્ત.
એમાં એક અહોરાત્ર એટલે એક રાત્રિ ને દિવસ, આખો દિવસ. પછી તો આપણને ખબર છે 30 દિવસ બરાબર 1 મહિનો, 12 મહિના બરાબર આપણું મનુષ્યનું 1 વર્ષ. પણ મનુષ્યનો 1 મહિનો એટલે આપણા બધાનો 1 મહિનો એટલે આપણા પિતૃઓનો 1 દિવસ. શ્રાદ્ધ ને બધું જ્યારે આવશે ત્યારે સમજાય. પિતૃનો 1 દિવસ, આપણો 1 મહિનો એટલે મનુષ્યનું 1 વર્ષ એટલે આપણું 1 વર્ષ, તો દેવોનો 1 દિવસ થાય. આપણું આખું વર્ષ પૂરું થાય ત્યારે દેવોનો 1 દિવસ થાય. હવે ભાગવતમાં, રામાયણમાં, અન્ય શાસ્ત્રોમાં જે ગણના આપી છે કે જે 4 યુગ છે, આ 4 યુગ જેમાં સતયુગ છે, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ 4 યુગની ગણતરીનું માપ આપ્યું છે 17,28,000 વર્ષ એટલે એક સતયુગ. આ વર્ષો આપણા માપના છે. 17,28,000 મનુષ્ય વર્ષ બરાબર એક સતયુગ. સતયુગ કરતા ત્રેતાનું માપ ઓછું છે. 12,96,000 વર્ષ મનુષ્યના, ત્યારે એક ત્રેતાયુગ. પછી તેનાથી દ્વાપરનું માપ ઓછું છે. 8,64,000 વર્ષ બરાબર એક દ્વાપર યુગ. અને કલયુગનું માપ એનાથી ઓછું છે. 4,32,000 વર્ષ બરાબર એક કલયુગ. હવે જ્યારે સતયુગથી કલયુગની એકવાર ચોકડી પૂરી થાય, એક ચતુર્યુગી પૂરી થાય, ત્યારે તેને મહાયુગ કહેવાય. એક મહાયુગ. ક્યારે ક્યારે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગના આટલા વર્ષો પૂરા થાય ત્યારે કાળના પરિમાણમાં તેને એક મહાયુગ કહેવાય. હવે 71 મહાયુગ આવા ભેગા થાય. જો આ કાળનું પરિણામ છે, 71 મહાયુગ ભેગા થાય ત્યારે એક મન્વંતર થાય. આપણે કહીએ મન્વંતર, લીલા ભાગવતમાં આવે છે. એક મન્વંતર ક્યારે? 71 મહાયુગ એટલે 71 વખત આ 4 ચોકડી, 4 યુગ પૂરા થાય ત્યારે એક મહાયુગ આવે, મન્વંતર. 14 મન્વંતર. હવે જુઓ, 14 મન્વંતરનું જે પરિમાણ થાય એને એક કલ્પ કહેવાય. ભગવાને અહીંયા કલ્પોની વાત કરી છે. એક કલ્પનું પરિમાણ આ છે કે 14 મન્વંતર બરાબર એક કલ્પ. અને એક કલ્પને બ્રહ્માનો 1 દિવસ કયો છે. આખો એક કલ્પ એ બ્રહ્માનો 1 દિવસ. અને 1 દિવસમાં આંશિક પ્રલય થાય. જેવી રીતે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે બ્રહ્માની રાત્રે એને આંશિક પ્રલય કહેવાય, મહાપ્રલય નહીં. આંશિક પ્રલય એટલે સૃષ્ટિનો કેટલોક ભાગ એ પ્રલય, એને આંશિક પ્રલય કહેવાય. ભગવાને કલ્પની વાત નથી કરી, કલ્પોની વાત કરી છે. હવે જુઓ, 30 કલ્પ ભેગા થાય ત્યારે બ્રહ્માજીનો 1 મહિનો થાય. 30 કલ્પ જ્યારે ભેગા થાય ત્યારે 1 મહિનો. અને બ્રહ્માના 12 મહિના એટલે બ્રહ્માનું 1 વર્ષ. એમાં કેટલા કલ્પો થઈ જાય? 360 કલ્પ થાય. એટલા માટે ભાગવતમાં લખ્યું છે બ્રહ્માના એક આયુષ્યમાં તો ભગવાનના 24 અવતારો થઈ જાય. એવી રીતે બ્રહ્માના 12 મહિના એટલે 360 કલ્પ. હવે બ્રહ્માના 50 વર્ષ એટલે 18,000 કલ્પ. 50 વર્ષ એટલે એને પરાર્ધ કહેવાય. બ્રહ્માનું અડધું જીવન, અડધું આયુષ્ય, એને 18,000 કલ્પ કહેવાય. તેને એક પરાર્ધ કહેવાય. એટલે જો જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બ્રહ્માનો 1 દિવસ ચાલે છે. દ્વિતીય પરાર્ધે 50 વર્ષ બ્રહ્માના પૂરા થયા એટલે દ્વિતીય પરાર્ધ એટલે હમણાં જોઈએ તો બ્રહ્માનું 51મું વર્ષ ચાલે છે. હમણાં જે ગણતરી કરી 51મું વર્ષ. હવે આજની ભાષામાં સમજવું હોય તો અત્યારે બ્રહ્મલોકમાં બ્રહ્મા 51મા વર્ષની હેપી બર્થડે મનાવી રહ્યા છે. 51મું વર્ષ, કારણ કે એ તો એમનો તો 1 દિવસ કેટલો લાંબો હોય એટલા માટે. અને જે પરાર્ધ છે બ્રહ્માનું
બ્રહ્માનું અડધું આયુષ્ય છે એ મહાવિષ્ણુનો અડધો દિવસ કહેવાય. જેને ક્ષીરસાગરમાં પડેલા પ્રભુ છે એનો અડધો દિવસ, અને બ્રહ્માના 100 વર્ષ એટલે 2 પરાર્ધ થાય ત્યારે મહાવિષ્ણુનો 1 દિવસ થાય. એ મહાવિષ્ણુ ક્ષીરસાગરમાં, આપણે વાંચીએ છીએ પૌરાણિક વાર્તા, ક્ષીરસાગરમાં પ્રભુ પડેલા છે. એ મહાવિષ્ણુનો 1 દિવસ થાય અને બ્રહ્માના 100 વર્ષ થાય, બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે 36,000 કલ્પ થાય અને નૈમિત્તિક પ્રલય થાય. એટલા માટે જો ગણતરી કરવી હોય, આપણો મગજ ચક્રાવે ચડી જાય. 36,000 ગુણ્યા 14 ગુણ્યા 71 ગુણ્યા 43.2 લાખ વર્ષ, આટલો સરવાળો થાય તો ભગવાને કહ્યું કલ્પક્ષય પુનસ્તાની, કલ્પોના અંતે. આ કલ્પોના અંતે એટલે નૈમિત્તિક પ્રલય. ભગવાને અહીંયા શું કહ્યું છે? કલ્પક્ષય પુનસ્તાની. હવે ભગવાનનું મહાત્મ્ય સમજો તો એમ નહીં સમજતા કે આપણે સ્વરૂપ ઘેરે પધરાવ્યું છે એટલા જ આપણા મૂર્તિમાં જ ભગવાન છે. મહાત્મ્ય જ્ઞાન ભગવાને સ્વયં સમજાવ્યું છે. હું કોણ છું એ તો સમજી લે. મારું મહાત્મ્ય શું છે એ તને ખબર હોવી જોઈએ, પછી તું ભક્તિ કરી શકીશ. એટલા માટે સર્વભૂતાની, પછી બીજી વાત ભગવાને કહી, આ કલ્પની વાત થઈ, એકદમ ઇન્ફોર્મેટિવ વાત જે આપણા શાસ્ત્રમાં કહી છે. આ કલ્પ થયા અને ભગવાને શું કહ્યું? કલ્પક્ષય પુનસ્તાની, કલ્પોના અંતે. બધું જ પાછું હું આરંભ કરું છું. કલ્પક્ષય પુનસ્તાની વિસૃજામ્યહમ, હું ફરીથી સૃષ્ટિનો ઉદ્ભવ કરું છું. હવે ભગવાને એમ કહું, સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકા. આ પ્રકૃતિ શું છે તેની વાત ભગવાન આગળ 8મા અધ્યાયમાં પણ કરી ગયા છે. જુઓ, અધ્યાય 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, 4, 5, 6 શ્લોક, પાન નંબર 120. આગળ પણ આપણે આનું અધ્યયન કર્યું છે. 120 ચોથો શ્લોક, પાન. ભગવાને પોતાની પ્રકૃતિની વાત કરી. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે 8 પ્રકારે મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે. અને એ મહાબાહો, આના સિવાયની જેનાથી આખું જગત ધારણ કરાય છે એ મારી જીવરૂપા એટલે ચેતન પ્રકૃતિ છે. એતદ્યોનિની ભૂતાની સર્વાણી ત્યુપધારય અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવઃ પ્રલયસ તથા. પછી ભગવાને કહ્યું, અર્જુન તું એમ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે સકળ જગતનું મૂળ કારણ છું. 7મા અધ્યાયમાં ભગવાને જે સ્પષ્ટતા કરી, અહીંયા ભગવાને કહ્યું પ્રકૃતિમ યાન્તિ મામિકા. પ્રકૃતિ એ પરમાત્માની, બ્રહ્મની અત્યંત વિશાળ અને વિસ્તૃત શક્તિનું નામ છે. અત્યંત વિશાળ શક્તિ, વિસ્તૃત શક્તિ, જેના માટે શ્રુતિમાં કહ્યું માયા તું પ્રકૃતિમ વિદ્યાત માયનમ તો મહેશ્વર. માયા એ પ્રકૃતિ છે અને માયનમ તો મહેશ્વર, જે પ્રકૃતિનો અધિષ્ઠાતા છે, પ્રકૃતિ જેમાંથી નિર્માણ થઈ છે એ મહેશ્વર એટલે સૃષ્ટિનો સ્વામી છે. પ્રકૃતિને અંગ્રેજીમાં ક્રિએશન કહેવાય. અને બીજો એક શબ્દ છે, જો કે નેચર, પણ આ શબ્દમાં, અંગ્રેજીના આ શબ્દમાં પ્રકૃતિનો અર્થ પૂરેપૂરો બંધબેસતો આવતો નથી. ક્રિએશન એટલે સર્જન. એકલા સર્જનને પ્રકૃતિ ના કહેવાય, એ તો કોઈ પણ વ્યક્તિ સર્જન કરી શકે. ક્રિએશન એ અંગ્રેજીનો શબ્દ છે. પ્રકૃતિ પ્ર વત્તા કૃતિ. પ્રનો અર્થ શું થયો? પ્રી. પ્ર એટલે પ્રી, પહેલા, અને કૃતિ એટલે ક્રિએશન.
જગતની ઉત્પત્તિ પહેલા જે છે, અનાદિ છે, તેનું નામ પ્રકૃતિ. આ જગતની ઉત્પત્તિ પહેલા જેનું નિર્માણ થયું છે તે પ્રકૃતિ. હવે આ પરમાત્માની વિશાળ વિસ્તૃત શક્તિ, પરમાત્મા તે ભિન્ન નથી. જો તમે મૂર્તિમાં જુઓ, હવે તમને ગીતા એકવાર સમજશો ને તો બધા જ પુરાણના અર્થો સમજાવવા લાગશે. તેમને એમ થાય કે માતાજીનું એક સ્વરૂપ છે, એમાં તમે રાધિકા લો, રૂક્ષ્મણી લેજો, ચંડિકા, અંબિકા, જુદા જુદા પાર્વતી, બધાના માતાના સ્વરૂપ છે. પ્રકૃતિ છે. માયામ તો પ્રકૃતિમ વિદ્યા. અને રાધાજી માટે રાધા પ્રકૃતિમ ઈશ્વરી. દેવીના જે સ્વરૂપો છે એ પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિની ઉપર એક છે પરમેશ્વર. માયનમ તો મહેશ્વર. એટલે ભગવાનની પુરુષ રૂપે પૂજા થાય છે. એ મહાદેવ હોય, વિષ્ણુ હોય, જુદા જુદા રૂપે એ પ્રકૃતિના અધિષ્ઠાતા છે. અને પ્રકૃતિ છે માયા રૂપે છે, મહામાયા રૂપે, જેની મૂર્તિ તરીકે આપણે માતાજીને મૂર્તિ રૂપે પ્રતિષ્ઠા કરીએ છીએ. પ્રકૃતિ એટલે પ્રભુની કૃતિ. પ્રનો એક અર્થ થાય પ્રિય અને પ્રનો બીજો અર્થ થાય પ્રભુ. પ્રભુની કૃતિ, ક્રિએશન ઓફ ગોડ. એટલા માટે પ્રકૃતિ એટલે પ્રભુની કૃતિ. ત્રીજો અર્થ થાય પ્રકૃતિ એટલે પ્રભુનો સ્વભાવ. પ્ર એટલે પ્રભુ અને કૃતિ એટલે સ્વભાવ. એ અર્થમાં અંગ્રેજીમાં નેચર શબ્દ કયો કે પ્રભુનો સ્વભાવ. હવે જેમ આત્મા શરીરમાં રહે છે, આત્મા ક્યાં રહે છે? શરીરમાં જ, છતાં શરીરથી જુદો છે. આ ઉપમા સમજજો. પહેલા આત્મા શરીરમાં જ છે તો જ આપણે ટકી શકીએ. અને આત્મા જ્યારે જુદો થાય છે તો શરીર તો એ જ રહે છે. મૃતવત શરીરમાં કોઈ ફેર પડતો નથી. આત્મા શરીરમાં રહેવા છતાં પણ શરીરથી જુદો છે. એવી રીતે ભગવાન પણ સમગ્ર બ્રહ્માંડમાં રહેવા છતાં પણ બ્રહ્માંડથી જુદા છે. આપણા શરીરમાં આત્મા છે એટલા માટે આપણે ચેતન બધી જ પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. આત્મા શરીરથી છૂટો પડે તો શરીર તો એનું એ જ રહે છે. એટલે શરીરમાં આત્મા છે એ વાત પણ સાચી, અને શરીર એ જ આત્મા નથી એ વાત પણ સાચી. કારણ કે શરીર તો એ જ રહે છે, આત્મા જુદો પડે છે. એવી રીતે ઈશ્વર બ્રહ્માંડમાં રહે છે છતાં પણ બ્રહ્માંડથી જુદો છે. આ દ્રષ્ટિ અશરીરી ઈશ્વરનું શરીર એટલે બ્રહ્માંડ. ભગવાન તો અશરીરી છે, એનું શરીર એટલે બ્રહ્માંડ. અને 7મા અધ્યાયમાં ભગવાન હમણાં જ કહ્યું કે મારી પ્રકૃતિ 2 પ્રકારની છે, અપરા અને પરા. અપરા એટલે કઈ જડ પ્રકૃતિ, નિમ્ન પ્રકૃતિ, અને પરા પ્રકૃતિ એટલે કઈ ચેતન પ્રકૃતિ. આટલું સમજીએ તો સૃષ્ટિ ભગવાને આમાં જે પોતાનું મહાત્મ્ય વ્યક્ત કર્યું છે. 8 તત્વો, હમણાં જે આપણે શ્લોક બોલ્યા 7મા અધ્યાયના 8 તત્વો, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ 8 તત્વો એ અપરા પ્રકૃતિ છે. જળ તત્વથી આપણું શરીર તૈયાર થાય. શરીર તૈયાર થાય જળ તત્વથી. આ 8 તત્વ પણ એ તત્વમાં જ્યારે જીવ ઉમેરાય ત્યારે ચૈતન્ય, આ જીવ જે છે એ ભગવાનની પરા પ્રકૃતિ છે, ચેતન પ્રકૃતિ. જીવ ન હોય તો પ્રકૃતિ શું કરી શકે? જીવ ન હોય તો પ્રકૃતિ શું? દાખલા તરીકે આપણે લૌકિક ઉપમાથી એક વીજળીનો બલ્બ છે, એનું ઇલેક્ટ્રિસિટી સાથે, એનો વીજ પ્રવાહ સાથે એનું જોડાણ નથી, તો બલ્બ શું કરી શકે? બલ્બ સળગે ખરો? બલ્બ પ્રગટે ખરો? એટલા માટે ગોળો પ્રકાશ ના આપે. મોબાઈલ હોય પણ સિમ ના હોય તો મોબાઈલ એક ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયો, સાધન થઈ ગયો, ભલે મોંઘું છે, એમાં સિમ થાય ત્યારે મોબાઈલ કામ કરે. રિમોટ છે પણ અંદર શેલ નથી. તેમ પરા પ્રકૃતિ એટલે જીવ અને અપરા પ્રકૃતિ એટલે 8 તત્વો, જેને અષ્ટધા પ્રકૃતિ કહેવાય. આ અપરા પ્રકૃતિ એકલી હોય તો એ ડ્રાઈવર વગરની ગાડી છે, પણ એ પરા પ્રકૃતિ સાથે અપરા સાથે પરા પ્રકૃતિ જોડાય તો ડ્રાઈવર સાથેની ગાડી છે.
તો ગાડી ચાલે. અપરા પ્રકૃતિ પરાધીન છે, નાશ પામનારી છે, અને પરા પ્રકૃતિ પરાધીન નથી, નાશ પામનારી નથી. કારણ કે આપણી અંદર રહેલો જે આત્મા છે એનો તો નાશ છે જ નહીં, એ તો પરમાત્મામાં વિલીન થવાનો છે. તો જે પ્રકૃતિ એ પરાધીન નથી, નાશ પામનારી નથી. પરા અને અપરા પ્રકૃતિનું વિવેચન તો આપણે 7મા અધ્યાયમાં શીખી ગયા છે. બીજો અર્થ થાય પ્રકૃતિ એટલે મૂળ સ્વભાવ. પ્રકૃતિનો બીજો અર્થ મૂળ સ્વભાવ. જ્યારે શરીરમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે મૃતદેહને દાટવામાં આવે કે બાળવામાં આવે ત્યારે તેમાંનું અગ્નિ તત્વ સૂર્યમાં ચાલ્યું જાય, પાણીનો ભાગ પાણીમાં, વાયુનો વાયુમાં, પૃથ્વીનો પૃથ્વીમાં. આમ પાંચે તત્વો મૂળ રૂપમાં પ્રવેશી જાય છે. એટલા માટે મેં ગઈ વખતે કહું પંચત્વ ગતા મૂળ રૂપમાં પ્રવેશી જાય. રહ્યા કોણ અષ્ટદા પ્રકૃતિમાં? મન, બુદ્ધિ અને અહંકાર. 5 તો તેના મૂળ તત્વોમાં સમાઈ ગયા. હવે રહ્યા મન, બુદ્ધિ, અહંકારનું એક ટોળું છે. મન, બુદ્ધિ, અહંકારનું ટોળું છે જેને સૂક્ષ્મ દેહ કહેવાય. સૂક્ષ્મ શરીર. આપણો સ્થૂળ દેહ છે, આપણે જે બોલીએ છીએ કે સ્થૂળ દેહ છે, એની અંદર સૂક્ષ્મ દેહ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બીજા ખોડિયામાં જાય છે. એ આ શરીર જ્યારે નષ્ટ થાય ત્યારે એ બીજા દેહમાં જાય છે. જેવું શરીર તેવું એની પાસે કામ કરાવે. માણસનું શરીર મળે તો માણસનું, પશુનું શરીર મળે તો પશુનું, અને વૃક્ષયોની મળે તો વૃક્ષયોની. આ જે સૂક્ષ્મ દેહ છે મન, બુદ્ધિ, અહંકાર પ્રકૃતિનું, એ અંદરનું ટોળું છે. એ જ્યારે આ દેહ મૃત્યુ પામે ત્યારે બીજા દેહમાં પ્રવેશ કરે. કર્મ પ્રમાણે એ આપણે આગળ જોઈ ગયા છે. પોતાના કર્મ કે વાસના પ્રમાણે બીજો દેહ પસંદ કરે, બીજો ખોડિયો પસંદ કરે. 8 તત્વો, 5 તત્વો તો 5માં વિલીન થઈ ગયા. હવે આ ટોળું જ્યારે છૂટું પડે, ખલાસ થાય, એને મોક્ષ કહેવાય. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છૂટો પડી જાય, ખલાસ થઈ જાય, વિલીન થઈ જાય, એને મોક્ષ કહેવાય. પણ એ છૂટું ક્યારે પડે? જ્યારે જીવાત્માનું મન પરમાત્માના મનમાં ભળી જાય. જ્યારે જીવાત્માની બુદ્ધિ પરમાત્માની બુદ્ધિમાં સમાઈ જાય, મહાપ્રજ્ઞામાં ભળી જાય. જીવાત્માનું મન મહામનમાં ભળી જાય અને તેનો અહંકાર સંપૂર્ણ ઓગળી જાય ત્યારે એને પરમાત્મામાં ભળી જાય ત્યારે આ ટોળું ઓટોમેટિક વિખરાઈ જાય છે. ટોળું ભેગું થાય. દાખલા તરીકે 4-5 માણસો ભેગા થયા, તોફાન કરે, પણ બધા જ માણસો પોતપોતાની ઘેર જતા રહે તો તોફાન કોણ કરે? એટલે પોલીસ ટોળાને વિખેરી દે. પોલીસનું એક કર્તવ્ય છે કે ટોળું થયું હોય એને ગમે તેમ વિખેરી દો. વિખેરાઈ જાય એટલે તોફાન બંધ થઈ જાય, ટોળું પોતપોતાના ઘરમાં જાય. આવી રીતે આપણું જે તોફાન છે મન, બુદ્ધિ, અહંકાર, આ તોફાન સતત ચાલુ છે. આ તોફાની ટોળાને એના ઘરમાં પ્રવેશ આવી દો એટલે મનને એની જગ્યાએ મૂકી દો, બુદ્ધિને એની જગ્યાએ મૂકી દો, અહંકારને ઓગાળી દો. એટલે શાસ્ત્રકારો કહે છે આનું નામ કહેવાય મોક્ષ, આનું નામ કહેવાય મુક્તિ. હવે આ 2 શબ્દો સમજ્યા પછી આ શ્લોક બરાબર સમજાશે. સર્વ પ્રાણીઓ મારા જ અંશ છે, સદા મારામાં જ સ્થિર રહેવાવાળા છે, પરંતુ તેઓ પ્રકૃતિના કાર્ય, શરીર વગેરેની સાથે તાદાત્મ્ય ધરાવતા થઈ જાય છે. હવે જુઓ, આપણામાં અહંકાર ક્યાંથી આવ્યો? ભગવાને શું કહ્યું? મારા જ અંશ છે, મારી સાથે જોડાયેલા છે, પરંતુ તેમને શરીરમાં રહેવા માટે આપ્યું 5 તત્વો. એટલે જેવી રીતે કોઈ ભલમનસાઈથી કોઈને ભાડે રહેવા ઘર આપે અને પછી પેલો એમ માની લે કે આ મારું જ ઘર છે, આ હું જ માલિક છું, અહીં મારું જ બધું ચાલે, અને પછી માલિકને ભૂલી જાય વર્ષો થતા. એવી રીતે શરીર સાથેનું જે જીવનું જોડાણ છે એના કારણે જીવને જે ખોટી અહમતા લાગે છે, આ શરીર મારું છે, ખરેખર એનું છે જ નહીં. એને ભગવાને રહેવા આપ્યું છે પણ એ ભૂલી ગયો. આને મહાપ્રભુજી કહે છે અવિદ્યા છે. આ જ આપણું અજ્ઞાન છે, અવિદ્યા છે. અને એ અવિદ્યાને લીધે અહંકાર એને આ મારું શરીર છે, આ સંપત્તિ મારી છે, આ મારો હાથ છે, મારા કાન છે, આ હું છું, આ મારું છે, આ બધું તેને શું થાય છે? બીજા જન્મમાં ખેંચી જાય છે.
એટલે પાછું જન્મ, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. એટલા માટે કર્મની આસક્તિ અને વાસના તે જીવાત્માને વારંવાર બીજે ખેંચી જાય છે. ભગવાન નથી, ભગવાન તો કહે છે તો મારો જ અંશ છે, પરંતુ આપણે અવિદ્યાને કારણે, વાસનાને કારણે આપણે બીજે ખેંચાઈએ છીએ. પરંતુ હવે જ્યારે મહાપ્રલયનો સમય આવે એટલે બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય, હમણાં જોયું તે, ત્યારે પ્રકૃતિને પરવશ થતા તે સગડા પ્રાણીઓ, હવે સમજો ભગવાને કહ્યું છે પ્રકૃતિને પરવશ થઈને બધા જ જીવો પોતપોતાના કર્મોને લઈને, હિસાબ નીલ થતો નથી, એકાઉન્ટ નીલ થતો નથી, પોતપોતાના કર્મોને લઈને મારી પ્રકૃતિમાં સમાય છે. એ વખતે જ્યારે બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય કે તમારી જે કક્ષા હોય, તમારી જે સ્ટેજ હોય, તમારું જે સ્ટેટસ હોય, એની સાથે તમે પ્રકૃતિમાં લીન થઈ જાઓ છો. કલ્પક્ષય પુનસ્તાની સર્વભૂતાની પ્રકૃતિમ યાંતિમામિકા. અને પછી મહાપ્રલયને સમયે પોતપોતાના કર્મોને લીધે પ્રકૃતિમાં લીન થયેલા જે પ્રાણીઓ છે તેનું ફળ જ્યારે પરિપક્વ થાય, પાકી જાય, ત્યારે પ્રભુના મનમાં સંકલ્પ થાય છે. જ્યારે સૃષ્ટિ લીન થઈ ગઈ પ્રકૃતિમાં અને પ્રભુના મનમાં બહુશ્યામ પ્રજાએય, હું એક છું, મારે અનેક થવું છે, ત્યારે ભગવાનના આ વિરાટ સંકલ્પમાંથી આ સૃષ્ટિનો પુનઃ પ્રારંભ થાય છે. પણ જે જીવો પ્રકૃતિમાં સમાયા એ પાછો પોતાનો એકાઉન્ટ ચાલુ કરે છે. જે જંતુ હતા, પ્રાણીઓ હતા, મનુષ્ય હતા, એ પ્રમાણે એનું ચાલુ થાય. કલ્પક્ષય પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. કલ્પોના આરંભે એમને હું ફરીથી સર્જું છું. ભગવાને 8મા અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું, પાન નંબર 129, 8મો અધ્યાય 3જો શ્લોક, કે ભગવાન મહાસર્ગનો આરંભ થાય છે ને એમને હું સર્જો છો. અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંજ્ઞિત. ભગવાન બીજી લીટીમાં કહે છે ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપે વિસર્જન અર્થાત ત્યાગ છે તે કર્મ રૂપે ઓળખાયો છે. અને ભગવાન કલ્પોના આદિમાં અર્થાત મહાસર્ગના આદિમાં બ્રહ્માજીના પ્રગટ થતા ફરીથી પ્રકૃતિમાં લીન થયેલા, પ્રકૃતિને પરવશ થયેલા જીવોને તેમના કર્મ અનુસાર તે યોનિઓના શરીર સાથે પાછો વિશેષ સંબંધ ભગવાન જોડી દે છે. એટલે એવું નહીં માનવાનું કે આપણું બધું જ ખોટું કરેલું મહાપ્રલય થશે ત્યારે બધું ધોવાઈ જશે, એવું નથી. આ તો ભગવાનનો એકાઉન્ટ એવો છે કે તમારું તે થોડાક વખત પૂરતી એકાઉન્ટ સ્થગિત કરી દે, પાછું જ્યારે ચાલુ થાય ત્યારે પાછું તમારું જે આગળનું છે એ પ્રમાણે ફરીથી ભગવાન પ્રકૃત શરીર સાથે તે સંબંધ કરાવે છે. ટૂંકમાં સૃષ્ટિ મારામાંથી સર્જાય છે અને મારામાં લીન થાય છે, પ્રકૃતિ તેનું